નમસ્કાર. ધોરણ 12 વિષય સંસ્કૃત અને આજનો આપણો આ પહેલો વિડિયો લેક્ચર. હવે 12મા ધોરણના સંસ્કૃતમાં કેવા પ્રમાણેના પાઠ, કયા વિષય વસ્તુના કાવ્યો આપણે આવશે એના માટે આજનો પહેલો જે વિડિયો લેક્ચર છે એ માત્ર ને માત્ર વિષય પરિચયનો રહેશે. જોકે સંસ્કૃત વિષયનો અભ્યાસ તમે પ્રાથમિક વિભાગથી કરતા આવ્યા છો. દરેક ધોરણમાં વિષય એ જ રહેશે, પણ વિષય વસ્તુ બદલાતું હોય છે. 10મા ધોરણમાં આપણે વ્યાકરણનો વિભાગ થોડોક અઘરો આવતો, વારંવાર પુનરાવર્તન કરવું પડતું. 11મા ધોરણમાં વ્યાકરણ વિભાગ સહેલો થઈ જાય છે. તો 12મા ધોરણના સંસ્કૃત વ્યાકરણનો વિભાગ છે એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી થશે. કઈ રીતે? તો કે 11મા ધોરણમાં ન્યાય પરિચય આવતા, આપણે 12મામાં પણ આવે છે. પણ 12મા ધોરણમાં આપણે બોર્ડનું પ્રશ્નપત્ર સંસ્કૃતનું લખવાનું છે, એટલા માટે એમાં થોડીક ચોકસાઈથી, ધારો કે ન્યાય પરિચય લખતા હોઈએ તો સૌથી પહેલા એના શબ્દાર્થ અને ત્યાર પછી એનું વિવરણ શરૂ થાય છે. આમ તો 11મા ધોરણમાં જે બાળકોએ આ શાળામાં અભ્યાસ કરેલો છે, ઓક્સફર્ડ સ્કૂલમાં, એમને ખ્યાલ જ છે કે ન્યાય પરિચય કઈ રીતના લખવાનો છે. જે નવા વિદ્યાર્થીઓ છે એ કદાચ મારાથી પરિચિત ન હોય તો મારો વ્યક્તિગત પરિચય તમને આપું તો હું મયુરભાઈ જોશી, MA BEd સંસ્કૃત વિષયમાં 10 વર્ષથી સંસ્કૃત વિષયનો અભ્યાસ જે છે એ કરાવું છું. 11મા ધોરણના બાળકો તો પરિચિત છે જ, જેમણે 11મું ધોરણ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં કરેલું છે તેઓ પરિચિત છે. જે નવા આવેલા વિદ્યાર્થીઓ છે એમના માટે જે કંઈ સંસ્કૃતનું અધ્યયન કાર્ય થશે અથવા તો ભણાવવાનો થશે, સંસ્કૃત વિષય ખૂબ જ સહેલો થશે, ખૂબ જ સરળ થશે. આપણા જે કાવ્યો આપેલા છે એમાં કેવા પ્રકારના શ્લોકો છે, બીજું આપણો જે પાઠનો વિભાગ આપેલો છે એમાં કેવી વાર્તાઓ હશે. સંસ્કૃત વિષય એટલે વાર્તાઓના માધ્યમથી ભણવાનો વિષય, અને વાર્તા આવે એટલે આપણને ખ્યાલ છે ખૂબ જ સહેલાઈથી આપણને યાદ રહેતી હોય છે. ખાલી એક વખત તમે સાંભળો તો પણ એનું કથા વસ્તુ તમને યાદ રહી જાય. અને એટલો જ સહેલો આપણો વ્યાકરણ વિભાગ છે. સૌથી પહેલા આપણા કાવ્યો વિશે વાત કરીએ. 12મા ધોરણના સંસ્કૃત વિષયના કાવ્યો વિશે જો વાત કરીએ ને, સૌથી પહેલું કાવ્ય વેદામૃતમ આપેલું છે. વેદામૃતમ એટલે વેદો રૂપી અમૃત. આપણા 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદો પણ 12મા ધોરણના તમે વિદ્યાર્થીઓ છો એટલા માટે એક પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું. જો જવાબ ખ્યાલ આવે તો તમારે પોતાએ જ એ જવાબ સમજવાનો છે કે 4 વેદ તો કીધા, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ, પણ આ 4 માંથી વેદત્રયી તરીકે કેટલા અને કયા કયા વેદ આવે? આનો જવાબ તમારે જ મેળવવાનો છે, કોઈને પૂછવાનું નથી. વેદત્રયી તરીકે કયા 3 વેદનો સમાવેશ થાય અને ક્યાં એક વેદનો સમાવેશ ન થાય? 11મા ધોરણમાં આપણે આની ચર્ચા કરેલી છે. એટલે પેલા કાવ્ય વેદામૃતમમાં
શ્લોકો આપેલા છે, મંત્રો આપેલા છે, સાવ સહેલા અને સરળ મંત્રો છે. એકાદો શ્લોકનો એમનો અમસ્તા જ આપણે પરિચય લઈએ તો મન વિશે વાત કરેલી છે. છેલ્લેથી બીજો શ્લોક છે કે મન જે છે, મનુષ્યનું મન એ કેવું છે, તો કે જેવી રીતના અશ્વાન એટલે કે અશ્વને સારથી દોરી જાય છે, સારથી જે છે એ અશ્વને દોરી જાય છે, એવી જ રીતના મન મનુષ્યને દોરીને લઈ જાય છે. મન કેવું છે તો કે અજીર્ણ, હંમેશા યુવાન, હત પ્રતિષ્ઠમ, હૃદયમાં રહેલું, ખૂબ જ ગતિશીલ, અતિશય વેગવાન, આવું મનુષ્યનું મન છે. એટલા માટે જો બહુ સમજી વિચારીને 12મા ધોરણના સંસ્કૃતમાં પહેલા કાવ્યમાં આ મંત્ર મૂકેલો છે. શું કામ? તો કે જ્યારે આપણે વાંચન કરવા બેસીએ ત્યારે મનને કાબુમાં રાખવું અથવા એક જગ્યાએ સ્થિર કરવું તો જ એક કલ્યાણકારી ફળદાયક નીવડશે. એટલા જ માટે પહેલા કાવ્યમાં આ મંત્રમાં જણાવેલું છે કે મારું મન હૃદયમાં રહેલું, અત્યંત યુવાન, ખૂબ જ ગતિશીલ એવું છે. જેમ સારથી અશ્વને દોરી જાય છે એમ મન મનુષ્યને દોરી જાય છે. તો હે ઈશ્વર, હે ભગવાન, મારું આ મન જે છે એ કેવું થાય તો કે હંમેશા શુભ સંકલ્પ વાળું થાય. શિવ સંકલ્પમ અસ્તુ, શ્લોકના છેલ્લા શબ્દો છે, શિવ સંકલ્પમ અસ્તુ. મારું આ મન જે છે શુભ સંકલ્પો વાળું થાય. બરાબર? પેલા કાવ્ય વેદામૃતમમાં એ પ્રમાણેના શ્લોકો છે. 4 થી 5 શ્લોકો આપેલા છે. બીજું કાવ્ય જે છે સ્મૃતિ રસસુધા. મનુસ્મૃતિ છે, એમાં ભગવાન મનુએ જુદા જુદા વિષયોનું વર્ણન કરેલું છે. અધ્યયન કરવું જોઈએ વિદ્યાર્થી અવસ્થા કાળ દરમિયાન. એમાં પણ સહેલા શ્લોકો આપેલા છે. 3 જ બાબતો ખાલી તમે યાદ રાખો તો કે ચર્મમય મૃગ, ચામડે મઢેલું હરણ, કાષ્ઠમય હસ્તી, લાકડાનો હાથી. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય ને તો તમે ખોલો, જોવો. એમાં બીજું કાવ્ય જે છે ને, બરાબર, સ્મૃતિ રસસુધા, એમાં જો ત્રીજો કે ચોથો શ્લોક આપેલો છે. હું જે શ્લોક બોલું છું ને એ ચેક કરવામાં કઈ ખોટું છે કે નહીં, એ બાની ચોપડીમાં જોવા થશે. 3 જ વસ્તુ આપેલી છે. કઈ? ચર્મમય મૃગ, ચામડે મઢેલું હરણ, પછી બીજું કાષ્ઠમય હસ્તી, લાકડાનો હાથી, અને અનઅધિનીય વિપ્રહ, વેદો ન ભણ્યો હોય એવો બ્રાહ્મણ. એ તત્રય, આ ત્રણેય નામ ધારકા, માત્ર નામને જ ધારણ કરે છે. આવો શ્લોક આપેલો છે બીજા કાવ્ય. ત્રીજા કાવ્યમાં સંતિ મે ગુરુઓ રાજન. ભગવાન દત્તાત્રેયને 24 ગુરુઓ હતા અને એવું માને છે કે એક ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન પર્યાપ્ત નથી. એટલા માટે જુદા જુદા 24 ગુરુઓ પાસેથી ભગવાન દત્તાત્રેય એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જલ ગુરુ, પછી મીન ગુરુ, પછી ગોપતિ એટલે કે સૂર્ય ગુરુ. બરાબર? સૂર્ય ઉપર એક શ્લોક આપેલો છે કે જેવી રીતના સૂર્ય જે છે એ વિષયોને ગ્રહણ કરે છે અને કાલે આ રીતે સમય આવતા એને છોડી દે છે, એમ ઋષિ મુનિઓએ પણ વિષયોને ગ્રહણ કરવા, પરંતુ સમય આવી એનો ત્યાગ કરવો. એટલે એ પ્રમાણેના શ્લોકો ત્રીજા કાવ્યમાં સંતિ મે ગુરુઓ રાજન. ચોથું કાવ્ય સજ્જુદીહિ પાવકમ. મહાકવિ ભારવી અને કિરાતાર્જુન્યમ એનું કાવ્ય સાહિત્ય કૃતિ. એમાં
પાંડવો 5 વનવાસમાં હોય એ દરમિયાન દ્રૌપદી પાંડવોને અને ખાસ કરીને ધર્મરાજ યુધિષ્ઠિરને જે ઠપકો આપે છે એનું વર્ણન કરેલું છે. આપણને બધાને ખબર છે, આપણે સારી રીતે જાણીએ છીએ કે યુધિષ્ઠિર એટલે શું, એની આગળ ઉપમા શું લાગે છે? ધર્મરાજ યુધિષ્ઠિર એવું કહેવાય છે. કહેવાય યુધિષ્ઠિર, ધર્મરાજ યુધિષ્ઠિર કહેવાય છે. ખૂબ જ શાંત સ્વભાવના છે, જતું કરવાની ભાવના વાળા છે. ભાઈના સંબંધના ભોગે રાજપાટ મેળવવું એવો એનો સ્વભાવ છે નહીં. એટલે દ્રૌપદી આકરા શબ્દોમાં યુધિષ્ઠિરને ઠપકો આપે છે કે જો તમારે આટલો જ બધો ત્યાગ ભાવ રાખવો હોય ને તો કાવ્યનું શીર્ષક સજ્જુતિહી પાવકમ, જટાધારી બની એટલે કે કાં તો ઋષિમુનિ બની જાઓ તમે અને હોમ હવન કરવાનું શરૂ કરો. આજે રાજ ચિહ્ન રૂપ તમે શસ્ત્ર ધારણ કરેલું છે એનો ત્યાગ કરી દો. એટલે રાજા માટે પોતાના શસ્ત્રનો ત્યાગ કરવો મૃત્યુ સમાન છે. એટલા માટે ચોથા કાવ્યમાં એ પ્રસંગોનું વર્ણન આવશે. ભાષાંતરની દ્રષ્ટિએ ચોથું કાવ્ય થોડુંક અઘરું પડશે. પાંચમું કાવ્ય સહેલું, યક્ષ યુધિષ્ઠિર સંવાદ. પાંડવો વનમાં હોય ત્યારે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ એમાંથી યુધિષ્ઠિરને બાદ કરી વારાફરતી બધા ભાઈઓ સરોવરે પાણી પીવા માટે થઈને જાય છે. એ પાછા નથી આવતા ત્યારે યુધિષ્ઠિર આ ચારે ભાઈઓને લેવા માટે થઈને જાય સરોવરે, ત્યારે યક્ષવાણી થાય છે. અને યક્ષ એવું જણાવે છે કે મેં પ્રશ્નાન ઉક્તવા, મારા પ્રશ્નોના જવાબ આપી, પાણી પી બ એટલે કે પાણી પી અને પછી તું ભાઈઓને લઈ જા. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પહેલાથી થયેલા તારા અધિકારને હું ઈચ્છતો નથી. તે પ્રશ્ન, તારા પ્રશ્નોના યથાપ્રજ્ઞમ બુદ્ધિ પ્રમાણેના ઉત્તરમ દાતા અસ્તિ, હું પ્રમાણેના ઉત્તર આપીશ. સંવાદો થાય છે કે જમીન કરતા ભારે કોણ છે? તો કે માતા. આકાશ કરતા ઊંચા કોણ છે? તો કે પિતા. ઘાસ કરતા બહુ થનારી શું હોય છે? તો કે ચિંતા. મરનારનો મિત્ર કોણ છે? તો કે દાન. સુખોમાં શ્રેષ્ઠ શું છે? તો કે આરોગ્ય. એવા જુદા જુદા 28 થી 29 પ્રશ્નો કરેલા છે યક્ષે. કોને? યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબથી યક્ષ જે છે પ્રસન્ન થાય છે અને બધા ભાઈઓને મૂર્છિત અવસ્થામાંથી મુક્ત કરી અને યુધિષ્ઠિરને સોંપે છે. એનું વર્ણન પાંચમા કાવ્ય. છઠ્ઠું કાવ્ય પ્રણમામી મુદા. મુ ત ધાતુ આવે, મ અને ત, બરાબર. એમાં મુદા એટલે પ્રસન્નતા પૂર્વક એવો અર્થ થાય. પ્રસન્નતા પૂર્વક હું પ્રણામ કરું છું સરસ્વતી માતાને, હું પ્રસન્નતા પૂર્વક પ્રણામ કરું છું. કુંભકર્ણ છે એ ઇન્દ્રાસન માગવાની યાચના કરે છે ત્યારે સરસ્વતી માતા તેના જીભ ઉપર બેસી જાય છે ઓલોક વાયકા પ્રમાણે અને ઇન્દ્રાસનની બદલે નિંદ્રાસન માગવા માટે પ્રેરે છે. એ પ્રમાણેના શ્લોકો છઠ્ઠા કાવ્યમાં. સાતમું કાવ્ય છે સુભાષિત મધુબિંદવઃ. જુદા જુદા સુભાષિતો આપેલા છે સાતમા કાવ્યમાં. સુભાષિતો ઘણા બધા, આપણે 10મા ધોરણનો સહેલામાં સહેલો સુભાષિત યાદ કરો છો. સજ્જનો દ્વારા બોલાયેલું વચન કેવું હોય છે? જલે લિખિતમ અક્ષરમ, તો કે નહીં. તો કે કેવું? તો કે શિલા લિખિતમ અક્ષરમ. સજ્જનો દ્વારા બોલાયેલું વચન પથ્થરો ઉપર લખેલ અક્ષર સ્વરૂપ હોય છે અને દુર્જનો દ્વારા બોલાયેલું વચન પાણીમાં લખેલ અક્ષર સ્વરૂપ હોય છે. એટલે સાતમા કાવ્યમાં સુભાષિત મધુબિંદવમાં આ પ્રમાણેના સુભાષિતો આપેલા છે. પહેલો જ સુભાષિત સાવ સહેલું છે
કે જે વસ્તુ શક્ય હોય ને એ જ શક્ય હોય, જે અશક્ય છે એ શક્ય બને નહીં. કઈ રીતે? તો કે જે નૌકા હોય ને હોડી, એ ક્યાં ચાલશે? તો કે પાણી ઉપર જ ચાલશે, પાણીમાં જ ચાલશે, એ રસ્તા ઉપર ચાલશે નહીં. અને એવી રીતના ગાડું જે છે, બળદગાડું, એ પાણીમાં ચાલશે નહીં. ક્યાં ચાલશે? તો કે રસ્તા ઉપર જ ચાલશે. આ પેલો સુભાષિત છે. એટલે એ પ્રમાણેના સુભાષિત મધુબિંદવ. આઠમું જે છે, સમાજમાં કામ કરતા જુદા જુદા જે લોકો છે એ જ આપણા માટે ઈશ્વરનું સ્વરૂપ છે એવું જણાવેલું છે. તદેવ મેં રૂપમ જ્ઞેયમ, જ્ઞેયમ એટલે જાણવું, તે જ મારું રૂપ જાણવું એવું ભગવાન કહે છે. પહેલા શ્લોકમાં, બીજા શ્લોકમાં એવું જણાવે છે કે હું વૈકુંઠનો સ્વામી નથી, કે ભગવાન વિષ્ણુ નથી, તો હું કોણ છું? તો કે પૃથ્વી ઉપર શિક્ષક, ડોક્ટર, કડિયા, વૈજ્ઞાનિકો, આ બધા જે લોકો જે રૂપે કામ કરે છે એ રૂપે જ હું રહેલો છું. એટલે એનું વર્ણન કરતા શ્લોકો આપેલા છે, સાવ સહેલા થશે ભાષાંતરની દ્રષ્ટિએ. નવમું કાવ્ય. આ લોકડાઉનના સમયમાં જે ટેવ પડી ગઈ હોય એના તરફ અંગુલી નિર્દેશ કરતું કાવ્ય છે. આરામદાયક જીવનશૈલી જે થઈ ગઈ છે એ કેવા પરિણામો લાવશે, ડોક્ટરની જરૂર પડશે કે કેમ? અહીંયા તો કાવ્યનું શીર્ષક એવું છે કે વૈદ્યની શું જરૂરિયાત. એમાં દર્શાવેલા જે શ્લોકો છે એ પ્રમાણેનું મનુષ્ય જો વર્તન કરે, આચરણ કરે તો ડોક્ટરની કાંઈ જરૂર રહે નહીં, વૈદ્ય ન. પણ નવરા પેડા શું કામ કરવાનું? ખાવાનું. બરાબર છે? લેસન કરવાનું તો થોડું કદાચ ઓછું યાદ આવે, પણ નવરા પેડા હું તો કે ભૂખ લાગી છે. બીજો કે ત્રીજો શ્લોક આપેલો છે નવમા કાવ્યમાં કે એકવાર ભુક્તમ એટલે કે એકવાર કરેલું ભોજન જે છે ને એ કેવું હોય? તો કે સદા આરોગ્યપ્રદ હોય. એકવાર કરેલું ભોજન. સાંભળજો, અને વિશ્વાસ ન આવે તો પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. નવમું કાવ્ય અને બીજો ત્રીજો શ્લોક આપેલો છે, 12મા ધોરણનું સંસ્કૃત. એક ભુક્તમ, એકેન ભુક્તમ, એકવાર કરેલું ભોજન કેવું હોય? તો કે સદા આરોગ્યમ, હંમેશા આરોગ્યપ્રદ હોય. દ્વિવાર ભુક્તમ, 2 વાર કરેલું ભોજન કેવું છે? તો કે બલવર્ધનમ, શક્તિ વધારનારું છે. ત્યાં સુધી ઠીક છે. પછી ત્રિવાર ભુક્તમ, 3 વાર કરેલું ભોજન સદા રોગકારકમ, કેવું છે? તો કે રોગદાયક છે, બીમાર પાડનારું છે. અનારોગ્યમ, અને આખો દિવસ જો ખાધા કરો. ચોથી વારમાં લખ્યું છે કે ચતુર્વાર ભુક્તમ, 4 વાર કરેલું ભોજન મારકમ, મૃત્યુ સુધી લઈ જનાર હોય છે. ક્યાં સુધી? મૃત્યુ સુધી. એટલે કેટલી વાર ખાવું એ તમારે નક્કી કરવાનું. બરાબર? એટલે એ પ્રમાણેના શ્લોકો આપેલા છે. યોગ્ય સમયે ભોજન કરવું, યોગ્ય આહાર અને વિહાર કરનાર સહિત હંમેશા નિરોગી રહે છે માણસ. અન્યોક્તય, બહુ સરસ વચન, 10મું કાવ્ય છે. અન્યોક્તય. અન્યોક્તય તમે કહો ને, એક વાત દ્વારા બીજી વાતનો ખ્યાલ જે આપવામાં આવે એને અન્યોક્તય, કે એને અન્યોક્તિ કહેવાય. હું વર્ગખંડમાં ઘણી વખત તમને જણાવું છું કે ચાતક પક્ષીના ઉદાહરણ દ્વારા અન્યોક્તિ બહુ સરસ મજાની છે કે રે રે મિત્ર ચાતક ગગને બહવહ અંબોદા વસંતિ સ્મ સર્વે અપી ન એતાદૃશા કશ્ચિત વસુધામ કશ્ચિત વૃષ્ટિભિઃ વસુધામ આર્દયતિ કશ્ચિત વૃથૈવ ગર્જતિ તસ્માत् ત્વં યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પુરતઃ દીનમ વચઃ મા બ્રૂહિ. આનું ભાષાંતર તમે ગોતજો. બરાબર? સંસ્કૃત વિષય છે
અને આટલા સમયથી સંસ્કૃત વિશે આપણે ભણ્યા છીએ, એટલે ભાષાંતર ગોતવાનો પ્રયાસ કરજો. સરકારશ્રીના આદેશ અનુસાર શાળાઓ ખુલે ત્યારે એનું ભાષાંતર મને જણાવજો. મેં તમને વર્ગમાં ઘણી બધી વખત કીધેલું છે કે આવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? એટલે 10મા કાવ્યમાં જે અન્યોક્તિ છે ને, 2 જ લીટીની અન્યોક્તિ છે. આપણા 12મા ધોરણમાં પહેલો શ્લોક, 10મું કાવ્ય પહેલો શ્લોક વિષય પ્રવેશની નીચે જ, વિષય પરિચયની નીચે જ આપેલું છે પાઠ્યપુસ્તકમાં કે હે નાગ, યતિ તે શીર્ષાણી, જેટલા તારા મસ્તકો છે, તતિ તે પીડા અસ્તિ, એટલી તારી પીડાઓ છે, એટલા તારા દુઃખ છે. યતિ તે શીર્ષાણી ન અસ્તિ, જો તારા મસ્તકો ન હોય તો તારે શું નથી? પીડા આપી ન અસ્તિ, તારે દુઃખ પણ નથી. એટલે મનુષ્ય જેમ વિષયો ભોગવવાનો પ્રયાસ કરે એમ દુઃખોની માત્રામાં વધારો થાય. એટલે અન્યોક્તિ એવી થાય છે કે વિષયોની ઈચ્છા ભોગવવાનો ત્યાગ કરવો, એવો ઉપદેશ આપેલો છે. એ પ્રમાણેના શ્લોકો 10મા કાવ્યમાં. આ પ્રમાણેનો આપણો કાવ્યનો વિભાગ થશે. હવે પાઠ. સરસ મજાની વાર્તાઓ આપેલી છે 12મા ધોરણમાં. આપણો જે પાઠનો વિભાગ જે છે ને એ સાવ સહેલો થશે. ઘરે રહીને ખાલી તમે વાંચશો ને, એકાદ વખત નજર ફેરવશો ને તો પણ ખ્યાલ આવશે તમને. પહેલું પ્રકરણ કયું છે? પહેલો પાઠ. એટલે ક્રમમાં તમે જુઓ તો 11મું પ્રકરણ ને આપણો પહેલો પાઠ દ, દ અને દ 3 વખત દકાર આપેલો છે. દ એટલે દમન, દ એટલે દયા અને દ એટલે દાન. દેવો, અસુરો અને મનુષ્ય, આ 3 બ્રહ્મા પાસે જાય છે અને આ 3 દ વર્ણનો ઉપદેશ આપે છે. શું ઉપદેશ છે? પાઠ ચાલશે ત્યારે હું તમને કહીશ. કંકણસ્ય તો લોભે ન, લોભ જે છે એ પાપનું મૂળ છે. એ વાતનો ઉપદેશ આ વાર્તા દ્વારા મળશે. અનઅપરાધા અત્ર ભવતી, અત્ર ભવતી એટલે આપ મહાશયા, આપ મહાશયા એટલે કઈ કઈ થશે. રામાયણના પ્રસંગ ઉપર આધારિત પાઠ છે. મોસાળમાં રહેતો ભરત જ્યારે પિતાના ઘરે પાછો ફરે છે ત્યારે પ્રતિમા ગૃહમાં પોતાના પિતાની છબી જોવે છે. એટલે દુઃખી થાય છે અને એટલા ઉપરથી નાટકનું નામ પ્રતિમા નાટક છે. કથા વસ્તુ ખૂબ જ સરસ મજાનો છે. ભાષાંતરની દ્રષ્ટિએ 1-2 વખત પુનરાવર્તન કરવો પડે એવો પાઠ છે. 14મો પાઠ છે વિવાહ સંસ્કાર. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ, આ સંવાદ આપેલો છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ આપેલો છે. ખરેખર વિવાહ સંસ્કાર શું છે? આપણે સપ્તપદી એ વૈદિક વિવાહ વિધિ છે, બરાબર? અને આપણી જે લૌકિક વિવાહ વિધિ છે એમાં જે ફેરાઓનું વર્ણન છે, કેટલા ફેરામાં વર કે વધુ આગળ રહેશે અને એનું પ્રયોજન શું છે એ આ પાઠમાં શીખવાડેલો છે. 15મો પાઠ છે નમો મહર્ષયે નિત્યમ. દયાનંદ સરસ્વતી, મોરબી ટંકારા ગામ. દયાનંદ સરસ્વતીએ રચેલા સત્યાર્થ પ્રકાશ જેવા ગ્રંથો, એમના માતા પિતાનું નામ અને એમના જીવનનું વર્ણન આ પાઠમાં છે. 16મો પાઠ સહેલો પુતલિકા પરીક્ષા. રાજા પોતાના દરબારમાં જાહેર કરે છે કે જે કોઈ પણ આ પુતળીઓની કિંમત નક્કી કરશે એમને ઇનામ આપવામાં આવશે. કોણ એમાં સફળ થાય છે, કોણ કોણ એમાં નિષ્ફળ જાય છે અને શું પરિણામ આવે છે, કેટલી કિંમત પુતળીઓની નક્કી કરવામાં આવે છે અને શું કામ, એનું વર્ણન વાર્તા 16મા પાઠમાં પુતલિકા પરીક્ષામાં આવશે. 17મો પાઠ જે છે એ થોડો અઘરો થશે, કેમ કે આપણે બધા બાણ ભટ્ટને જાણીએ છીએ. તમે ન જાણતા હો કદાચ.
જાણવા જોઈએ. આમ તો ઘણા બધા પાઠ આવી ગયા છે આપણે, પણ ભૂલાઈ ગયા હોય. એટલે બાણ ભટ્ટે લખેલું હર્ષચરિતમ અને કાદંબરી છે બંને સરસ મજાની ઉત્તમ કૃતિઓ, પણ બાણ ભટ્ટની સમાસ પ્રચુર શૈલીઓ છે ને એ સમજવામાં થોડીક અઘરી પડે. લગભગ 5 થી 7 વાક્યો પૂરા થાય ને ત્યારે એક પૂર્ણ વિરામ આવે. એટલે આશ્રમનું વર્ણન કરેલું છે ને પોપટ દ્વારા, શું કે આશ્રમનું વર્ણન કરેલું, કેવો આશ્રમ, જાબાલી ઋષિનો આશ્રમ કેવો હતો એનું વર્ણન 17મા પાઠમાં આવશે. ભાષાંતર થોડું અઘરું થશે. પરિતુષ્ટઃ યાસ્યતિ શુદ્રક સાહિત્યકાર અને એમની કૃતિ મૃચ્છકટિકા, એમાંથી લેવામાં આવેલો ગદ્યાંશ. કોણ સંતુષ્ટ થઈને જાશે? તો કે પાઠની નાયિકા. પાઠનો નાયક કોણ છે? પાઠની વાર્તા શું છે? પલળતા વરસાદમાં શું આપવા માટે કોણ પધારે છે? એની જાણ કઈ રીતના કરવામાં આવે છે? રમૂજ પ્રેરતો પ્રસંગ છે. વિદૂષક અને જે મોકલેલો નોકર છે એના વચ્ચેની રમૂજ દર્શાવતો પ્રસંગ છે. આજે 18મો પાઠ છે ને, એનું શીર્ષક પાઠ પૂરો થવા આવશે ને ત્યારે આવશે. પરિતુષ્ટઃ યાસ્યતિ એટલે સંતુષ્ટ થઈને જાશે. 19મું તમને ભણવો ગમે એવો પાઠ, પુસ્તકસ્ય આત્મવૃત્તાંત. વિચારું પુસ્તક પોતાનો આત્મવૃત્તાંત જણાવે છે. વિચારું એટલા માટે કે એની આત્મકથા તમે વાંચો તો તમને ખબર પડે. પુસ્તકની આત્મકથા શરૂઆતમાં પુસ્તક એવું કહે છે કે અદ્યત્વ મહાંતો જુનાહ સ્વચરિતમ સ્વાન લિખંતી. પોતાનું ચરિત્ર પોતાની જાતે જ લખે છે, પોતાની જાતે જ કઈ સંભળાવે છે. મોટા માણસો જે માર્ગે ગયા ને એ માર્ગને અનુસરતો હું પણ મારું ચરિત્ર તમને સંભળાવું છું, આત્મકથા સંભળાવું છું. એટલે બિચારો પુસ્તક એવું કહે છે કે પેલા તો મને દુકાનેથી ખરીદવામાં આવે, પછી સરસ મજાનું એના ઉપર પૂઠું ચડાવવામાં આવે, પછી તો કે એના ઉપર સારા અક્ષરે નામ લખવામાં આવે, પછી તો કે એ દફતરમાં મૂક્યું વર્ષ દિવસ પૂરું થાય પછી મને બસ્તીમાં આપી દે. લ્યો આ પુસ્તકની આત્મકથા. આપણે આમાં આવીએ કે નહીં એ વિચાર. શાળાએ આવ્યા હોય, પાઠ્યપુસ્તક દફતરમાં પડ્યું હોય, પણ હવે એ કેમ બહાર કાઢો? બહુ કંટાળો. એમાં રહેવા દે. બાજુવાળાને જોવે ત્યાં કઈ વાંધો નથી. બાજુવાળાના પાઠ્યપુસ્તકમાં લીટા કરે એટલે ઓલું ભાઈ પર જોવા દે નહીં. બરાબર? એટલે આવું બાળક સહજ વૃત્તિનો પરિચય. મુદ્રા નામ ધન પ્રોક્તમ 20મો પાઠ સહેલો છે. એમાં પણ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ આપેલો છે. 2 પ્રકારની મુદ્રા, આમ તો કાગળની મુદ્રા અને ધાતુની મુદ્રા. એ બંનેની ઉપયોગિતા અને બંનેની મર્યાદા દર્શાવેલી છે. ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ છે. આપણો વ્યાકરણ વિભાગ ન્યાય પરિચય 11મા ધોરણમાં આપણે ન્યાય બધા ભણ્યા હતા, એનાથી થોડા આગળના 10 ન્યાય 11મા ધોરણમાં આપણે જોયું હતું. સિંહાવલોકન ન્યાય, પિષ્ટપેષણ ન્યાય, ઉપમંડુક ન્યાય, એનાથી થોડા આગળના ન્યાય. અલંકાર પરિચય. ઉપમા અલંકાર કયો તમે? તો કે સાધર્મ્યમ ઉપમા ભેદે, ઉત્પ્રેક્ષા તો કે સંભવાનમ તત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમયનિયત, રૂપક તદરૂપકમ ભેદો એવા ઉપમાન ઉપમેયો. આ 11માના અલંકાર છે બધા. ની વ્યાખ્યા બાકી કરેલી હોય એ પ્રમાણે 12માંથી તમારે વ્યાખ્યા લખવાની થશે. છંદ પરિચય. લઘુ ગુરુ, એના 8 ગણ, ગણના નામ અને એના ઉપરથી એનું બંધારણ સહેલું થશે. સંસ્કૃત સાહિત્યનો પરિચય 4 અભ્યાસ છે. હવે આપણા સંસ્કૃત સાહિત્યના પરિચયમાં 11માં તો ઋગ્વેદને ત્યાંથી આપણે શરૂઆત થતી હતી, પણ આપણે જે શુલ્બ સૂત્ર અને ગૃહ્ય સૂત્ર છે ને એનાથી શરૂઆત થશે. 12મા ધોરણમાં પાઠ્યપુસ્તક હોય તો જો શુલ્બ સૂત્ર અને ગૃહ્ય સૂત્ર આપેલા છે, ત્યાંથી એની શરૂઆત થશે. ત્યાર પછી રામાયણનો પરિચય, ત્યાર પછી મહાભારતનો પરિચય. હવે રામાયણ અને મહાભારતનો પરિચય આવે એટલે વાર્તા આપણે જે ટીવીમાં જોઈ હોય એ લખવા માંડી એવું નથી. એમાં
ખ્યાલ આવે? રામાયણના કાંડ જે આપેલા છે એ 7 કાંડ, એના નામ, વિષય વસ્તુ તો ટૂંકમાં જ લખવાનું છે, એના કર્તાનો પરિચય મુદ્દા પ્રમાણે લખવાનું થશે. એ જ રીતના મહાભારતના 18 પર્વો, કયા પર્વમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા લીધેલી છે, લખાયેલું છે. પછી તો કે કાલિદાસની સાહિત્ય કૃતિઓ 7 કૃતિઓ છે, જો યાદ આવે તો, નકર હું તમને જણાવું. 7 કૃતિઓ કઈ કઈ? 3 નાટકો, માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમ ઉર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલમ. 3 નાટકો થયા. 2 મહાકાવ્યો ક્યાં ક્યાં થશે? તો કે કુમાર સંભવમ અને રઘુવંશમ. 2 મહાકાવ્યો અને 2 ખંડકાવ્યો ક્યાં ક્યાં? ઋતુસંહાર અને મેઘદૂત. સંસ્કૃત સાહિત્યની કાલિદાસની 7 કૃતિઓ. પછી પ્રાણી કથા દ્વારા આપવામાં આવેલો ઉપદેશ, હિતોપદેશ અને પંચતંત્ર, અને છેલ્લે સંસ્કૃત શાસ્ત્રીય કૃતિઓ. આ બધું આપણે વિગતે જોવાનું થશે, પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ ત્યાં સુધીમાં તમે પાઠ્યપુસ્તક જો તમારી પાસે હશે તો તમને સમજવામાં સરળતા રહેશે. ખ્યાલ આવે છે? આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાઠ કે કાવ્ય અથવા તો આપણો જે અભ્યાસ છે એની ચર્ચા કરશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.